તો સુરતમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતના ઘેરા પ્રત્યાઘાત પાટીદાર અગ્રણી મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે મહિલાઓની સલામતી માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરે અને આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખત સજા થાય. આવું કૃત્ય કરનાર લોકોમાં એક ભય ઊભો કરવો પણ ખૂબ જ જરૂરી છે અને આવા તત્વો દ્વારા અવારનવાર આ પ્રકારની ઘટનાઓ અનેક દીકરીઓ સાથે અનેક સમાજમાં બનતી હોય છે. સરકાર સખત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે અને સાથે જ ખોડલધામે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં દીકરીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે. તો 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતનો મામલો છે અને આ મામલે પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ પ્રકારની માંગ કરાઈ રહી છે. તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પણ માંગ કરાઈ છે.